રાધે રાધે. કહેવાય છે કે દ્વારકા આવવા માટે પ્લાનિંગની નહીં પણ ઠાકરના હુકમની જરૂર હોય છે. મારી સાથે પણ એવું જ કંઈક થયું હતું. લાસ્ટ 2 વીકથી અમે પ્લાનિંગ કરતા હતા પણ અમે જઈ નહોતા શકતા અને ફાઇનલી અમારી ટ્રીપ ચાલુ થઈ દ્વારકા આવવા માટે. અમારું લાસ્ટ સ્ટોપ હતું ગોમતી ઘાટના સ્નાન પછી અમે આવી ગયા રૂકમણીજીના મંદિરે. રૂકમણીજીના મંદિરે અમારું નેક્સ્ટ સ્ટોપ હતું. એ પછી અમે અહીંયા જોઈ લીધું નાનકડું પપ્પી, આર્યાનું ફેવરિટ. એ પછી અમે હાલતા થયા આગળ રૂકમણીજીના મંદિર પાસે. ત્યાં પણ બહુ જ ભીડ હતી. ત્યાં અમારે વારો આવી ગયો. એ પછી અમે નીકળી ગયા હોનેસ્ટલી કહું છું કે એમનો ફૂડ બહુ જ હોનેસ્ટલી કહું છું કે એમનો ફૂડ બહુ જ સરસ હોય છે. એ પછી અમે ત્યાંથી જમીને નીકળ્યા હતા गोपी तालाब माटे। यहाँ पे हम आ गए हैं गोपी तालाब में और अभी हम बहुत ही थके हुए हैं। अभी कुछ खाने का ढूंढ रहे हैं। यहाँ से फ्री होके हम जल्दी से खाने का कुछ ढूंढेंगे। गोपी तलावમાં આવતા જ મને એક વાત યાદ આવે છે કે અરે જી હમારી મરજી તુમ્હારી. તો અહીંયા મેં મારી અરજી લગાવી દીધી ઠાકોરજીને. પછી અમે નીકળ્યા હતા બેટ દ્વારકા માટે. બેટ દ્વારકા જતાં જ અમારે ત્યાં ફોન જમા કરાવી દેવો પડ્યો અને એ પછી અમે બહાર નીકળ્યા તો અમે આવી ગયા સોનાની નગરી જોવા ઠાકોરજીની. સોનાની નગરી જોતાં જ અમને બહુ જ મજા આવી હતી. ત્યાંથી બહાર નીકળતા જ મેં જોઈ લીધી આટલી બધી બાંસુરી, લેવાનું પણ મન થઈ ગયું. એ પછી અમે નીકળી ગયા હતા સુદર્શન સેતુ. સુદર્શન સેતુ પર આવીને ફોટો ક્લિક ના કરીએ એમ તો ચાલે નહીં. એ પછી અમે નીકળી ગયા હતા નાગેશ્વર મહાદેવના મંદિરે. નાગેશ્વર મહાદેવના મંદિરે એટલી બધી ભીડ હતી. મંદિરના ગેટથી લઈને મંદિરના અંદર સુધી ભીડ હતી તો અમે જઈ ના શક્યા. પછી અમે નીકળી ગયા હતા શિવરાજપુર બીચ માટે. ત્યાં જઈને અમે થોડો સાઇટ સીન જોઈ લીધો. સાઇટ સીન જોયા બાદ આર્યાને મેં વિચાર્યું કે ચાલો આપણે બંને કેમલ રાઈડ કરી લઈએ. તો અહીંયા નક્કી થતું હતું કેમલ રાઈડ માટે. પછી ફાઇનલી અમે કેમલ રાઈડ સ્ટાર્ટ કરી અને હું ને આર્યા બેસી ગયા હતા કેમલ ઉપર. આર્યાની કેમલ રાઈડ પૂરી થતાં જ અમે વિચારી લીધું કે ચાલો જઈએ હવે સ્પીડ બોટમાં ચક્કર મારવા. તો અમે નીકળી ગયા હતા સ્પીડ બોટમાં ચક્કર લગાવવા માટે. ત્યાં અમે જઈને થોડીક મસ્તી મજાક કરી, વિડીયો શૂટ કર્યા. પાછળની પબ્લિકને ઇગ્નોર કરજો કેમ કે એ અમારી સાથે નહોતા આવ્યા પણ વિડીયોમાં આવી ગયા છે. અહીંયા મિસ્ટરના વિડીયોઝ બંધ નહોતા થતા ને મને બીક લાગતી હતી કે મારો ફોન ના પડી જાય. એટલે મેં એમને કીધું કે હવે ફોન મૂકો, મારો ફોન પાણીમાં જશે તો પૂરું. સ્પીડ બોર્ડમાંથી બહાર આવીને જ બીચ ઉપર આ વસ્તુ ના કરી તો શું કરી. અમુક જ લોકો હશે જે એવું નહીં કરતા હોય પણ હું એમાંથી નથી. એટલે મેં ચાલુ કરી દીધી મારી રમતામાં. અહીંયા મેં સ્ટાર્ટ કર્યો છે મારી એનિવર્સરીને લગતું કન્ટેન્ટ અને એ મેં શૂટ કરવા માટે હેપી એનિવર્સરી લખીને પછી શૂટ કરી લીધી અમારી રીલ. અહીંયા રીલનું કન્ટેન્ટ પૂરું થયા પછી અમે સ્ટાર્ટ કર્યું આર્યા સાથે થોડુંક મસ્તી અને ક્વોલિટી ટાઈમ. કહેવાય છે કે બધું વાપસ આવી શકે છે પણ છોકરાઓનું બહાર પણ પાછું નથી આવતું. એટલે અમે મસ્તી કરી લીધી આર્યા સાથે થોડીક અને એને પણ બહુ મજા આવી લગીને છેલ્લે અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. હવે જ્યાં સુધી અમે ઘરે પહોંચીએ ત્યાં સુધી તમે ફટાફટથી અમને ફોલો કરી નાખો. રાધે રાધે.